તો આ તરફ ગુજરાત કોંગ્રેસે સુરતમાં પાણી ભરાવાની સમસ્યા પર ભાજપ સરકારને ઘેરી લીધી છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર આક્ષેપો લગાવ્યા છે। ભાજપના 30 વર્ષના શાસનને ભ્રષ્ટ ગણાવ્યું છે। પાણી ભરાવાની સમસ્યાને માનવ સર્જિત આપત્તિનું નામ આપવામાં આવ્યું છે। વરસાદી પાણીના કારણે કરોડોની સંપત્તિનું નુકસાન થયું છે। ભાજપાના શાસકોના પાપે હજારો લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે। સુરતની માટે દેશના પ્રધાનમંત્રી જે તે સમયે સુરત વિશે બહુ વાત કરતા હતા। હાલના મુખ્યમંત્રીને ભાજપાના શાસકો પણ કરોડો રૂપિયાના બજેટ વખતે હંમેશા સુરતને સિંગાપોર, પેરિસ, અલગ અલગ પ્રકારના જે નામ યાદ આવે એની વાત કરે, પણ સુરતની જે દુર્દશા થઈ એ દુર્દશા માટે ભાજપાના શાસકોની જે ભ્રષ્ટાચારી રીત રસમો છે, એટલે કે ગેરકાયદેસર બાંધકામ એ ભાજપાના શાસકોનો સ્વરોજગાર હોય, એમના મળતિયાઓનો સ્વરોજગાર હોય, તેના લીધે આજે હજારો નાગરિકો પોતાની કિંમતી મૂડી ને બધું પોતાના ઘરવખરી સહિત બધું નષ્ટ પામ્યું। તો સુરત